ગાઈસ તો વેલકમ ટુ માય ન્યુ અનધર બ્લોગ। અત્યારે આપણે બારી જઈ રહ્યા છીએ ગાઈસ। જો થોડું તૈયાર થઈ ગયા છે ગાઈસ અને જઈએ બારી પરિયાને લેવા જવાનું અત્યારે ચેક રાખી। તો ચલો લાઇબ્રેરી આવ્યા હતા ઇયરફોન લેવા। गाइस तो हम बाबर पहुंच चुके हैं और अब जा रहे हैं देवा बस स्टेशन में पहुंच गए। मोड़ो आगे चलाई भी तारी वांचे तो गाइस बस कुर्सी पर बैठी है नहीं थोड़ू ब्लॉगिंग बनाई दी। तो સૌથી પહેલાં આપણે પહેલાં તો જતા બારી ચેખલા જતા બંને લે તેડવા। તો હવે આવી ગયા છે ઘરે અને આવીને લાઇબ્રેરી વાંચવા બેસી ગયા છે ગાઈસ। તો ગાઈસ લાઇબ્રેરી વાંચવા તો 5 વાગી ગયા એટલે હવે તો શું વાંચીએ, પણ કાલથી આપણે જવાનું છે પાપડ લાઇબ્રેરી વાંચવા। અહીં તો મજા નહીં આવતી એટલે વાંચવાની, પણ હવે काली मैच थी गाइस जबरदस्त एकदम डिफेंडिंग मस्त एवी मैच थी कि गाइस हम इंडिया ना बधाई जी क्रिकेट चाहको से बधाई ने हम हाँ जीव वधाराई गई एवी मैच थी। काली इंडिया 250 रन में ये पण चेस थी जावानी संभावना तो मात्र 7 रन थी जीती इंडिया गाइस। शू कहेवाय शू मैच थी तमे देखी हशे मैं देखी गाइस। जो लड़्यो से 22 सालनो छोकरो एकलो लड़्यो एकलो गाइस, मतलब कि આપણે એનાથી એક્સપિરિયન્સ થવો જોઈએ કે કોઈ ઊભું ના રહે ના, આપણે લગાતાર મહેનત કરવી જોઈએ અને જો મહેનત કરશે તો જ આપણે સફળતા મળશે। તેના માટે હાર્ડવર્ક કરવું પડશે। કોઈ ના વિચારવું પડે કે ગમે હોય સામે, જેમ કે એના સામે જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, પછી અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી ને તેને એ આડે હાથે લીધો છે, એવો આડે હાથે લીધો છે ને કે 17 રન રેટ જોઈએ છે ગાઈસ। તો હું આપણે વિચારી ના શકીએ કે વરુણ ચક્રવર્તીને આટલી કોઈ સ્પીડ મારી શકે, રન આટલા રન મારી શકે વરુણ ચક્રવર્તીને ભાઈ। ઇનડિફિનેટલી વન સાઇડલી જ લડ્યો છે એકલો ને 250 રન ચેસ થઈ જતી એટલી શક્યતા થઈ જતી। જો એ કુશલ 2 ઓવરો આવી ગઈ હાર્દિક પંડ્યાની ને જસપ્રીત બુમરાહની, જેમાં ગેમ પલટી ગઈ નથી, ઓલમોસ્ટ મેચ જતી રહી ગાઈસ। અને ગાઈસ તો આ માર્ચે છે રવિવારે ફાઇનલ, તો ફાઇનલ દેખી ન્યુઝીલેન્ડ વિશેષ ઇન્ડિયા, એમ જેમાં ટક્કરની છે જેમ કે ન્યુઝીલેન્ડે આતું કરે છે ગાઈસ એટલે હાથે કરી લીધી। ન્યુઝીલેન્ડે પણ એક મેચ મેચ તો હાર્યો, પણ એ પણ આવી રીતે સેમીફાઇનલમાં વન સાઇડ લીડ જીતીને જ આવ્યું છે। ઇન્ડિયા 250 રનમાં એટલે ઇન્ડિયાને એમ લાગતું વન સાઇડ લીધી છે, પણ ઇન્ડિયાને ટક્કર કાંટાને આવે છે, પણ ન્યુઝીલેન્ડ વન સાઇડલી એકલું સાઉથ આફ્રિકા સામે મેચ જીતીને આવ્યું। ગ્લેન ફ્લેન એ એકલો શતક મારીને આવ્યો છે, 33 બોલમાં સૌથી ફાસ્ટેસ્ટ શતક મારીને આવ્યો છે। એની બીજી મકા ઇન્ડિયાના પ્રાઇમ ફ્રોમ સંજુ સैमसन, ईशान किशन, तिलक वर्मा, हार्दिक पांड्या, दुबे भाई बैटिंग लाइनअप तो और भाई क्लच प्लेयर है, बॉलिंग में बहुत बढ़िया कर देगा। और उस हुकुम का इक्का जसप्रीत बुमराह, तो फाइनल में बहुत ही मज़ा आएगा। और वो हमारे गुजरात में છે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, તો આપણે તો નહીં જઈએ જોવા, પણ આપણે મોબાઈલમાં દેખીશું ગાઈસ। તો ચલો તમને પણ કહીશું જેવું મેચ થાય ને મેચ જીતી જાય એની આશા રાખી ગાઈસ। તો ચલો હવે અંકિત બોલાવે છે તો ચલો કરી જઈએ, એ કામ હશે। હવે અંકિત જો ગાઈસ, હવે ગાઈસ જઈએ અંકિત બોલાવે।
આવી જાય હડ જે બનાવું તા યા હેડ હેડ હવે કરે હેડ હેડ ચલો ચલો કૂતરો ઓળે 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 ઓલો મેહુલિયો મેરો ગાઈસ કરે 1 2 3 હા હો કને આઈને બેસી જતા અહીંથી કોઈ નહીં હાલો આનંદ ગાઈસ તો આમાં ચેર ભાઈ નવીનો ડ્યુટી કરે છે રાતના કોઈને કેવું હોય તો ખાટલા એ ભરે છે ચેર ભાઈ મહેશ ભાઈનો ખાટલો ભરાઈ રહ્યો છે ગાઈસ હા મહેશભાઈ ગાઈસ તો હવે ચલો લાઈબ્રેરી આપણે ઈયરફોન લેવા આવ્યા હતા ગાઈસ